આજે આપણો મુંબઈમાં ત્રીજો દિવસ છે અને બસ આજે હમણાં કેટલા 2:15 વાગ્યા છે. યશભાઈ તો એમના કામે ગયા છે. હું અને જીનલ જાય છીએ CST. તો બસ ડાયરેક્ટ પહેલાં ટિકિટ કઢાવશું અને પછી CST આ ડોંબિવલીનો સ્ટેશન છે બાય ધ વે. તો 30 રૂપિયા આવા જવા બંનેના રિટર્ન પણ. અને એક તો અહીં આડોવડો થઈ ના જાય બે મોબાઈલ ને બધો ભેગો સાચવામાં. ઉબાજુ નહીં હાલનું ભાઈ કડા હડાનું અરે એમ ઇન્ડિકેટર મેં નહીં. સારો એસ્કેલેટર છે એટલે વાંધો નથી. હમણાં આપણે એવા ટાઈમે નીકળ્યા છીએ એટલે અહીંયા કંઈ ટ્રાફિક ખાસ હશે નહીં. આરામથી આપણે મે બી જગ્યા પણ મળી જશે. તો હવે આપણે ફાસ્ટ ટ્રેન પકડશું પ્લેટફોર્મ નંબર 5 ઉપરથી. સ્લો છે પણ એમાં સ્ટોપ બહુ બધા છે અને જો સ્લોમાં જાશું તો 22 સ્ટોપ કેટલા બધા સ્ટોપ છે અને ફાસ્ટમાં ખાલી 7 સ્ટોપ જ છે. પ્લેટફોર્મ તો સાવ ખાલી છે. 2:15 2:15 વાગ્યા છે હમણાં. તો બસ મિત્રો હમણાં આપણે બાય કલા પહોંચ્યા છીએ અને બસ હવે આના પછી ડાયરેક્ટ નેક્સ્ટ સ્ટોપ CST જ છે. 3:30 વાગ્યા છે બાય ધ વે અને ટિફિન લીધો છે. તો બસ હું ને જીનલ CST પહોંચી અને ક્યાંક જમી લેશું. યસ બસ ટ્રેન ખાલી 30 સેકન્ડ ઊભી અહીંયા, બહુ વધારે નહીં. સાવ શાંતિ પડી છે યાર હમણાં અહીંયા ટોટલી. નકર તો અહીંયા ફૂલ એટલે ફૂલ ટ્રાફિક હોય. બસ CST આવી ગયા ને આ એવો ખાલી આપણો આ 2 લીટા એટલે સેકન્ડ ક્લાસ છે. ડોંબિવલીથી કરીને થાણા સુધી સ્લો હતી અને એના પછી ફાસ્ટ થઈ ગઈ. તો આ વસ્તુ મને ખબર નથી કે અહીંયાથી આમ પણ થઈ શકે. તો બસ સેમી ફાસ્ટ હવે બહાર નીકળી છીએ. અહીંયા ગેટવે ઓફ ઇન્ડિયા, મરીન ડ્રાઈવ, હાજી અલી દરગાહ બધું આ જ એરિયામાં છે. તાજ હોટલ, ફેશન સ્ટ્રીટ, યસ RBI બેંક, BSC, બોમ્બે સ્ટોક એક્સચેન્જ પણ અહીંયા જ છે. આજે આપણી પાછળ છે બૃહદ મુંબઈ મહાનગરપાલિકા. અને આ જે બેસ્ટનો બસ સ્ટેશન, તો અહીંયા એક પાર્ક છે બેસ્ટ બસ સ્ટેશનની બાજુમાં. તો ત્યાં જ આપણે નાસ્તો પાણી કે જમી લઈએ. નાસ્તો તો આપણે ઘરેથી કરીને જ આવ્યા હતા, દૂધ ને બટેટા પૌવા ને બધું. વાહ સારો આવે આડા કોઈ દી ના આવે. અરે બાપરે મુંબઈમાં રહે છે ને અહીંયા નથી આવ્યો વિચાર. બાકી સારો છે યાર, નાઈસ. ને બસ અહીંયા આપણે પણ આવડો બધો લઈ આવ્યા છીએ જમવા માટે ને આપણો બેગ તો ઓલવેઝ આપણી સાથે જ હોય. તો બસ મિત્રો મગનો શાક, પછી આ રાયતો છે બીટનો ને ડુંગળી ને એ બધો, ગોળ, રોટલી અને છાશ, ભાત. ને બસ આપણા સાથે સાથે અહીંયા બિલાડીઓ પણ જમે છે. 1 2 3 4 5 ને 6 ખંડ બિલાડીઓ હતી. તો બસ ફટાફટ આપણે જમી લઈએ. કેટલા 4 વાગી ગયા છે. છાડને યાર નથી ભાઈ આ બિસ્કિટ, ચોકલેટ બિસ્કિટ તો બિલાડીને ખવડાવે. બાકી આપણા પાસે પીઝા વાળા બિસ્કિટ છે પણ એ તો બેમાંથી એક ના ખાય. બસ જમી લીધો છે અને 4:30 વાગ્યા છે. હવે આપણે જાય છીએ અહીંયા ફોર્ટમાં. ફોર્ટ ઇન ધ સેન્સ કે બોરા બાજાર ને એ બાજુના એરિયામાં હવે આપણે જઈએ છીએ. બહુ અરે બાપરે વાવ. અમે અહીંયા જ્યારે પહેલાં આવ્યા હતા ને 2018-19માં એ ટાઈમે અમે અહીંયા થોડો ઘણો કાંઈક લીધો હતો. મમ્મી પપ્પા અને કૃપા ને બધા હતા એટલે. બાકી આજે આપણો કોઈ એવો ઈરાદો નથી શોપિંગ કરવાનો. આજે આપણે બસ અહીંયા ફરશું, ફોટોગ્રાફી કરશું. અચ્છા કોઈ પણ લ્યો 100 રૂપિયા. વાહ આ છોકરી હોય એટલે અહીંયા ઊભો રહેવું પડે આપણને. અને અહીંયા એક બીજી વસ્તુ, અહીંયા ઓટો નથી હાલતી, અહીંયા ટેક્સી હોય છે. નહીં ઓટો બંધ છે. ઓકે લેટ્સ ગો.
અહીંયા આપણને ઇલેક્ટ્રિક પણ મળી ગઈ અને કે આને ડાયરેક્ટ સ્કેન કરીએ તો ડાયરેક્ટ થઈ જાય છે. તો આ પાસે કાંઈ લાયસન્સ કે સમથિંગ? હા હા મૂકના તો ને પણ ડબલ સીટ નહીં થઈ, સિંગલ સીટ આવે. આપણે બોરા બજારમાં ફરીએ છીએ હમણાં અને આ કાઇન્ડ ઓફ કેમેરા માર્કેટ જ છે જ્યાં મેમરી કાર્ડથી લઈને ટોટલી વસ્તુ તમને મળી જશે. અહીંયા તો હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું, ક્યારે આવ્યો નથી, પણ જોરદાર છે. આપણે કેમેરા માર્કેટ આખી ફર્યા અને ફરી પાછા અહીંયા જ બહાર આવી ગયા અને બસ હવે શેરડીનો રસ પીએ છીએ. ટાઈમ બહુ એટલે બહુ ફાસ્ટ જાય છે. અહીંયા 5:45 વાગી ગયા છે યાર. અરે ચીયર્સ ટુ ગુડ લાઈફ. જમ્બો જ છે જમ્બો. હમણાં 7:30 પોણા 8 વાગ્યા છે અને બસ આપણે કેમેરા બજારમાં ને એમાં ગયા હતા. ઘણી બધી વસ્તુ જોઈ અને એક આપણે GoProનો માઇક એડેપ્ટર પણ લીધો છે હમણાં. 3600 રૂપિયાનો હતો એ ખાલી આટલો એડેપ્ટર માઇક માટે યુઝ કરવા માટે. બાકી ઓનલાઈન 4545 રૂપિયા અને ઓનલાઈન થોડોક વધારે કોસ્ટલી હતો. ભુજમાં એમાં પણ હતો, પણ અહીંયા આપણે ગોતીએ એક દુકાન અને આપણને ફાઇનલી થોડીક સારી ડીલ મળી. 800-900 રૂપિયા એમાં બચ્યા અને બસ હવે આપણે જઈએ છીએ પાછા ઘરે જ. આ આપણો રાતનો કંઈક નજારો આ ટાઈપનો છે CSTનો. પણ અહીંયા બહુ એટલે બહુ કેમેરા. મેં એક જગ્યાએ છે ને એવો પણ બતાવ્યો કે ભાઈ મારો કેનન 200D છે તેને સર્વિસ કરાવવાની જરૂર છે કે નહીં. તો આખું એમણે ચેક કર્યો, લેન્સ ચેક કર્યો અને કન્ડિશન સારી હતી એટલે એમણે કીધું કે ના હમણાં કંઈ સર્વિસ કે કરાવવાની જરૂર નથી. અને અહીંયા જો આ ફીસ ને બધો એમને વેચાય છે. અને નેરે તું ફીસ ને મળે એની પીવો. અરે નોનવેજ. હા પણ નોનવેજ એ રીતે અહીં આખું. ઓ ભકડી મીટોપ જીનલ લકડી મીટોપ. કાલ તો એ વ્યૂ નહીં મળે યાર. તો આ છે CST સ્ટેશન. તો બસ આ આપણી પાછળ છે CST છે સ્ટેશન અને અહીંયાથી ટિકિટ ને બધું લઈ લીધો. હવે આપણે જઈએ છીએ ડાયરેક્ટ ઘરે. એક બે કામ છે એ ફટાફટ કામ પતાવી. કે પ્લેટફોર્મ કે સુધી? ઓકે તો બસ ઇન્ડિકેટર ચાલુ છે અને આ ટાઈપનો કંઈક રાતનો અહીંયા નજારો છે રેલવે સ્ટેશનનો. કેટલો જોરદાર લાગે છે અને કેટલો મોટો છે. CST અને બીજો ચર્ચગેટ, આ બંને સ્ટેશન એટલા મોટા અને જોરદાર છે. ચર્ચગેટ સ્ટેશનમાં તો હું પણ હજી સુધી ક્યારેય નથી ગયો, પણ નેક્સ્ટ ટાઈમ હવે જોશું. આજે અમે કાંઈ ખાસ એટલો ફર્યા નહીં. બાકી અહીંયા જ આપણે કેમેરા બજાર ને જે હતો બોરા બજાર ત્યાં જ આપણે ફર્યા. બાકી તો કાંઈ ખાસ કર્યો જ નથી આજે. નાસ્તો પાણી ચાલુ છે અહીંયા. ઘરના મમરા અને પીઝા મોનાઇકો. ભુજમાંથી હમણાં મમરા ખાઉં છું, એના પહેલાં મમરા જ નથી ખાધા. કેટલા 2-3 દિવસ થઈ ગયા.